2 કલાક લગી તમે ઓનલાઈન રહો ખાલી આગળ પૂગીને બતાવી. આજે આપણે જવાનું છે ગામડે. આ છે નૈશદભાઈ, એ નથી આવતા, એને મેરેજમાં જવાનું છે એટલે એ મેરેજમાં જશે. કોના મેરેજ છે ભાઈ? મારા મામાના છોકરા. એના મામાના છોકરાને ભાઈ વ્યવહારે બધે જવું પડે. બરાબર. આ જેનિશભાઈ છે, એક જ નથી જવાનું, એ ક્યાંય નથી જવાનું, અહીંયા જવાના છે. ગામડે જવાનું છે આપણે, તો આપણે પહેલા જમી લઈએ, પછી આપણે ગામડે નીકળીએ. આપણી ગાડી આવી ગઈ છે, પણ પહેલા આપણે જમી લઈએ. 2 hours later. તો હવે આપણે જમી લીધું છે, હવે આપણે ગામડે જવાનું છે. તો આપણી ગાડી આવી ગઈ છે. આ રહી આપણી ગાડી. આપણો ફ્રેન્ડ અહીંયા ઊભો છે, એક ફ્રેન્ડ અહીંયા. ભાઈ શું કરે છો તું? કમ્ફર્ટ ઝોન કરો. કમ્ફર્ટ ઝોન કરે? પાછળ વાળાનું જોઈએ, પાછળ વાળાનું એલાઇમેન્ટ વીકી નો નાખતો. આપણે આગળ ઘણી જગ્યા છે એમ તો વાંધો નહીં. તો જવાનું ક્યાં છે તમને? હવે આપણે ગામડે જવાનું છે. ગાડી રેડી કરે છે ભાઈ. સ્વેટર તો લેવું જ પડે ને. નથી લીધું ભાઈ સ્વેટર? એ ભૂલી જવા શિયાળામાં. એને ખબર નથી હાઈવે ઉપર કેવી ઠંડી લાગે. ભાઈ હાઈવે ઉપર ચડશે ને પછી ખબર પડશે. ફાઇનલી હવે આપણે નીકળી ગયા. ગાડી આપણી રોડે ચડી ગઈ. આ બે હજી નક્કી કરે છે આપણે નીકળી જઈએ. હજી તો આપણે આટો મારવું. આટા મારે હવે નીકળી નથી જા. હજી વાર છે. મને તો એમ લાગે હાઈવે ચડી ગયા. હજી થોડીક વાર છે. આ બેને લાગે હજી થોડીક વાર છે, પણ આપણને એમ લાગે નીકળી ગયા છે. આપણી ગાડી છે, ગેસ પુરાઈ નાખ્યા પછી નીકળ્યા. બસ ત્યાંથી વેલપાનો વયો જતો. 2 hours later. તો હવે આપણે હોટલ આવી ગઈ છે, ચા નાસ્તો કરી લઈએ. હોટલ ભાઈ બહુ અંદર છે, હજુ અંદર ઘણું ચાલવાનું છે ભાઈ. આમાંથી કે બહાર નીકળે એમ છે નહીં. યાર હાલો ને, આવું નથી. હોટલમાં નથી આવું? હોટલમાં એને ભાઈ ઠંડી લાગે છે, બહુ ઠંડી છે. ઠંડી છે. આપણે તો કોટ પહેર્યો, આપણે કઈ વાંધો છે નહીં. હોટલે બોટલ આવી ગઈ. હોટલે બોટલ આવી ગઈ. હોટલે બોટલ આવી ગઈ. હાલો ચલાવો. હજી નીંદર ઉડી નથી. હજી એને નીંદર ઉડી નથી. હોટલે બોટલ આવી ગઈ પણ નીંદર નથી ઉડી. લે લાવો. શું છે? મસ્ત નાન નથી? ના ના ચીઝ અંગુરી નાન છે. લચ્છા પરાઠા છે. પૂછો તો વચ્ચે છે પરાઠો. અરે અંદર વચ્ચે છે પરાઠો. ફાઇનલી હવે નાસ્તો કરીને આપણે નીકળ્યા. નાસ્તો બાસ્તો પતી ગયો છે. આપણી ગાડી રેડી થઈ ગઈ છે, હાંકી નાખીએ. Later. ગુડ મોર્નિંગ. સવારના 7:30 વાગી ગયા છે. આપણે તારાપુર હોઈ ગયા હતા. હોટલ લઈ લીધી ને આપણે ચા મંગાવી લીધી. થેપલા તો આ ભાઈ ક્યાંથી લેવત? આપણે હોટલ છે નદી કાંઠો. નદી કાંઠો હોટલ છે, ત્યાંથી થેપલા લઈ લીધા છે. ચા પી નાસ્તો કરીને પછી વિચારી ક્યાં જવું ક્યાંક આપણે. આપણે ફાઇનલી તારાપુરથી 2 કલાકથી સતત ગાડી હાંકી નાખી છે. પછી હવે એવું નક્કી કર્યું છે કે હવે આપણે ભગોડા દર્શન કરીને પછી આપણે ગામડે જઈએ. તો આપણે ભગોડાનું લોકેશન મારી જ દીધું છે. ભગોડા હવે અહીંથી 70 કિલોમીટર છે. ભગોડા દર્શન કરીને જાશું, તમને બતાવજો ભગોડા. મળીએ હવે પછી ભગોડા. 2 hours later. હવે આપણે આપણા ભાઈબંધની ઘરે કપડાં બદલી લીધા છે. હવે એની ઘરે જમવાનું છે. હવે પછી જમીને ભગોડા બાજુ જઈશું. પહેલાં જમી લઈએ પછી જઈએ. જમવાની હજી થોડીક વાર છે. આપણે ફોન કર્યો હતો દોસ્તારને, એ ભાઈ પણ અહીંયા આવે છે.
હવે હું ને ભૌતિકભાઈ ગામનું નામ આ ગામનું નામ મારા અંદાજે રોયલ ગામ કરીને છે. રોયલ. હા, અહીંથી ભગોડા હજી 30 કિલોમીટર જેટલું છે. હું ને ભૌતિકભાઈ અહીંયા જાય છીએ હવે ઉપર ઓલી બાજુ હું એ જોવાનું છે ઉપર છે હું પણ લોકેશન એક નંબર છે ભૌતિક. આ લોકેશન છે કાંઈ ઘટે નહીં બાપુ એવું લોકેશન છે. અહીંયા મંદિર છે ઉપર. અત્યારે બપોરે બંધ હોય એટલે આપણે નથી જતા. 1 hour later. તો આપણે જમીન નીકળી ગયા. હવે ભગોડા બાજુ જાય છે. ધીમે ધીમે જાય છે. તડકો બહુ વધી ગયો છે. ભૌતિકભાઈ હજી કંઈક વિચારે છે. શું કરશો? ત્યાં બાંધી દે તારે નથી જોવું પણ ડ્રાઈવર ને જ જોવા દે. ડ્રાઈવર બાજુ ખુલ્લું છે. ડ્રાઈવરે ચશ્મા પહેરી લીધા ભાઈ. ધૂળ ના ઉડે. One hour later. આપણે ભગોડા આવી ગયા. હવે આપણે દર્શન કરી લઈએ. અડધા તો ઉતરવા મળ્યા. જો 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 રહા નહીં જાતા. જો જો રખતો જો સવારનો બપોરે કોઈ ગો. આવી ગયા આપણે મંદિરે. One hour later. ફાઇનલી મિત્રો આપણે દર્શન કરી લીધા છે. હવે આપણે જઈએ છીએ ઘર બાજુ. હજી આપણે 116 કિલોમીટર કાપવાનું છે. લગભગ 2 કલાક થશે. 2 કલાક લાગે તમે ઓનલાઈન રહો ખાલી આગળ પૂગીને બતાવી. ભાઈ નું કેવું એમ છે 2 કલાક લગી તમે ઓનલાઈન રહો અમે હમણાં પોગીને બતાવીએ. તડકો બહુ છે, ગરમી બહુ છે, વાત જવા દો. આમ જો કેમ પણ આ ભાઈ નું શ્રીફળ ઉભું ફાટ્યું હો ભાઈ ભાઈ. તો ઉના હમણાં આવી જાય. 1 hour later. જો સુરત નું મલ્હાર આવી ગયો અહીંયા. ઉનામાં પોગી ગયા આપણે. નાસ્તો કરીને હવે ઉનાથી નીકળી ગયા. હવે આપણે ગામ ફાઇનલી જવાનું છે. હમણાં અડધી કલાકમાં પહોંચી જાઉં. ઉના આવ્યા હતા નાસ્તો કરવા. નાસ્તો થઈ ગયો છે. આપણે ભેળ ખાધી ને ભૌતિકભાઈ પાણીપુરી ખાધી. મેં કાંઈ ખાધું નથી. હાવ ખોટું બોલે. મિલનભાઈ ને નાસ્તો નહોતો કરવો એ કે મને કઈ ભૂખ લાગી નથી. તો ફાઇનલી મિત્રો આપણે ઘર તરફ પહોંચી ગયા. આપણા ગામનો રોડ આવી ગયો છે અને સાંજ પડી ગઈ છે. તો હવે આપણે મળીએ બીજા બ્લોગમાં.